નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણું કુશવાહા સ્ટોક એનાલિટિક્સમાં. તો મિત્રો, તમને ખબર હોય કે હું રોજ આ ચેનલ ઉપર કંઈક ને કંઈક નવું લાવું છું તમારા માટે અને કંઈક ને કંઈક નવું જ હોય શીખવાનું સ્ટોક માર્કેટ વિશે. તો મિત્રો, આજે આપણે શીખીશું કે પ્રાઇઝ એક્શન કેન્ડલને રીડ કઈ રીતે કરી શકાય. કેમ કે આ સૌથી મહત્વપૂર્ણ વિષય છે. કેમ કે ઘણા બધા લોકોને હું જોયેલો છું કે એ માર્કેટમાં કામ તો કરે છે, પણ એ ધ્યાન શું રાખે છે કે આ લાલ કેન્ડલ છે, ઓલો લીલો કેન્ડલ છે, ઓકે? લીલો કેન્ડલ ઉપર થાય એટલે ખરીદી લેવાનું અને લાલ કેન્ડલ નીચે આવે એટલે વેચી નાખવાનું, એવું હોય. તો મિત્રો, આજે આપણે શીખીશું, એકદમ ચાર્ટ ઉપર શીખીશું કે એક કેન્ડલને કઈ રીતે રીડ કરાય અને એક કેન્ડલ ક્યાં કઈ જગ્યાએ બને તો આપણા માટે એ સિગ્નિફિકન્ટ હોય, એટલે કે મહત્વપૂર્ણ છે કઈ જગ્યાએ એ બને તો. ઓકે, તો સૌથી પહેલાં તો એની થોડુંક માહિતી લઈ લઈએ કે કેન્ડલ સ્ટિક શું હોય. તો મિત્રો, કેન્ડલ સ્ટિક એક પ્રાઇઝ એક્શન પેટર્ન હોય. પ્રાઇઝ એક્શન એક કેન્ડલ હોય જેમાં 4 કોમ્પોનન્ટ હોય, એટલે કે એમાં 4 આપણે સિમ્પલ ભાષામાં કહીએ કે એમાં 4 કોમ્પોનન્ટમાં એક તો હાઈએસ્ટ પ્રાઇઝ હોય, બીજું લોવેસ્ટ પ્રાઇઝ હોય, અને ત્રીજું એક ક્લોઝિંગ પ્રાઇઝ હોય, અને ચોથું એક ઓપનિંગ પ્રાઇઝ હોય. આ રીતે આમાં 4 કોમ્પોનન્ટ હોય અને કોઈ બી કેન્ડલ સ્ટિકને ગમે આ બનતું હોય, કાં તો ટોપમાં બને કાં તો બોટમમાં બને, ગમે આ બનતું હોય, એને આપણે કઈ રીતે રીડ કરીએ તો આપણા માટે એ ઇફેક્ટિવલી કામ કરે. આપણા માટે એ ઇફેક્ટિવલી કામ કરે. જો કેન્ડલ સ્ટિક કામ નથી કરતું, કે પ્રાઇઝ એક્શન કામ નહીં કરતું, કે અન્ય ઇન્ડિકેટર કામ નથી કરતું, એ બધું ખોટી વહેમ છે. કેમ કે કોઈ બી વસ્તુ જેને આવડતું હોય, કોઈ બી શિક્ષકને આવડતું હોય કે કોઈ બી વ્યક્તિને કોઈ વસ્તુ આવડતું હોય તો કોઈ વસ્તુ જેને આવડતું હોય એના માટે જ કામ કરે ને. ધારો કે મને કોઈ બી સમથિંગ મને પ્રાઇઝ એક્શન નથી આવડતું, કઈ રીતે ચાર્ટ રીડ કરાય, કઈ રીતે ચાર્ટને વંચાય, કઈ રીતે ચાર્ટ ઉપર કામ કરાય, મને નથી આવડતું. તો હું તમને શું કહીશ કે મને નથી આવડતું, એટલે કે આ કામ નથી કરતું મારા માટે. ઓકે, પણ આજે આપણે એકદમ ડિટેલમાં શીખીશું. ઓકે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને ચેનલમાં તમે પહેલી વખત આવ્યા છો, વિડીયો પહેલી વખત જોવો છો મારી, તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કે તમારામાં સૌથી પહેલાં મારો નોટિફિકેશન પડે અને સૌથી પહેલાં તમે વિડીયો જુઓ, તાકી તમારાથી આ વિડીયો મિસ ના થાય. ઓકે, તો ચાલો આપણે ચાર્ટ ઉપર જઈએ અને શીખવાનો પ્રયત્ન કરીએ કે ચાર્ટને કઈ રીતે રીડ કરાય. ઓકે, ચાલો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રાઇઝ એક્શન ચાર્ટ ઉપર. ઓકે, તો આજે આપણે શીખીશું કે કેન્ડલ સ્ટિકને આપણે રીડ કઈ રીતે કરાય. ઓકે, આ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે બધા ટ્રેડર માટે, જે નવા શીખવા માંગતા હોય અને જે નવા એમનું શરૂઆત કરવા માંગતા હોય કે મારે સ્ટોક માર્કેટમાં કામ કરવું છે, પણ કઈ રીતે મારે શીખવું છે, એ લોકો માટે આ સ્પેશિયલ વિડીયો છે. તો મિત્રો, આજે આપણે આ સપોર્ટ રેઝિસ્ટન્સનું ધ્યાન નથી આપતા. આજે આપણે ખાલી પ્રાઇઝ એક્શન કેન્ડલની રીત કઈ રીતે દેખાશે, ઓકે, એના વિશે થોડુંક માહિતી મેળવીએ. હારી, તો હું આને હટાવી નાખું. તો જુઓ, આ કેન્ડલ જુઓ, કોઈ બી કેન્ડલ જુઓ. ધારો કે આ કેન્ડલ વિશે આપણે થોડુંક માહિતી લઈએ તો આ કેન્ડલ શું કહેવા માંગે છે. ચાલો, તો મિત્રો, આ કેન્ડલ કયા ટ્રેન્ડમાં છે? સૌથી પહેલાં તો ટ્રેન્ડ જોવાનું હોય. ઓકે, ના ખબર પડતું હોય તો તમે ફરીથી વિડીયોને રિપ્લે કરીને જોઈ શકો. ઓકે, તો મિત્રો, અહીંયા જુઓ, આ પ્રાઇસ અહીંયાથી ઉપર ગયો. ઓકે, તો આ કેન્ડલ વિશે હું શું માહિતી તમને આપી શકું એના વિશે જુઓ. આ કેન્ડલ તો સૌથી પહેલાં તો અહીંયાથી ઓપન થયો. ઓકે, અને અહીંયાથી થોડુંક પ્રાઇઝમાં થોડુંક બાઇંગ એક્ટિવિટી વધારે હતું, એટલે કે થોડુંક એના હાઈએસ્ટ પોઈન્ટ આટલા સુધી ગયો. એ ઉપર ચોટી દેખાય છે, તમને દેખાય છે? ઓકે, તો એ હાઈએસ્ટ પોઈન્ટ 1524.9 રૂપિયા એવું બનાવ્યો. ફરી અહીંયાથી સેલર વધારે હોવાના કારણે અહીંયાથી સીધું પ્રાઇઝને નીચે એકદમ
ધક્કો મારી નીચે લાયા અને સીધે અહીંયા સુધી ક્લોઝ કરી નાખ્યા. ઓકે, અને લોવેસ્ટ પોઈન્ટ ક્યાં છે આ જુઓ. લોવેસ્ટ પોઈન્ટ એટલે કે અહીંયા સુધી ગયા હતા સેલર 1382.35 સુધી, અને એનાથી થોડુંક ઉપર લાઈન ત્યાં ક્લોઝ કરી નાખ્યા. ઓકે, તો આ એક કેન્ડલમાં આપણે શું જોયા કે ઓપનિંગ ક્યાં થઈ. ઓકે, એનો હાઈએસ્ટ પોઈન્ટ ક્યાં હતો, હાઈએસ્ટ પ્રાઇસ, હાઈએસ્ટ હાઈ એટલે કે કયા પોઈન્ટ, કેટલા રૂપિયા સુધી હાઈએસ્ટ ગયો આ કેન્ડલ એક દિવસમાં. આ વીકલી કેન્ડલ છે એટલે કે એક વીકમાં. ઓકે, ફરી આ કેન્ડલ ક્લોઝ ક્યાં કર્યો, કયા પ્રાઇસ ઉપર, અમને મળી ગઈ અહીંયા. જોઈ લો, તમે જાતે જ પ્રેક્ટિસ કરી શકો, અને તમને ના ફાવતું હોય તો તમે કોમેન્ટ કરીને ફરીથી પૂછી શકો કે હા સાહેબ આ કઈ રીતે કરાય. તો જો અહીંયા લોવેસ્ટ પોઈન્ટ, લોવેસ્ટ જે પ્રાઇસ છે 1382 પોઈન્ટ સમથિંગ જે બી હોય. તો એક કેન્ડલને આપણે આ રીતે રીડ કરાય. તો મિત્રો આજે આપણે શીખ્યા કે કોઈ બી એક કેન્ડલ હોય એ આપણને શું બતાવે છે. એક તો હાઈએસ્ટ પ્રાઇસ શું છે એ દિવસ કે એ વીક. હાલો હું તમને ડેલી ચાર્ટ ઉપર બતાવું. ડેલી ચાર્ટ ઉપર એટલા માટે કેમ કે હું નાના ટાઈમ ફ્રેમમાં હું કામ નથી કરતો. ઓકે, તો આમ મિત્રો આ એક દિવસનું કેન્ડલ છે. હા, હવે એને રીડ કરીએ. તો આ એક દિવસનું કેન્ડલ છે. ઓકે, તો આ એક દિવસમાં કયા દિવસનો છે એ બી જોઈ લઈએ. અહીંયા જો નીચે લખેલું છે 30 સપ્ટેમ્બર 2024. આ કેન્ડલમાં આપણને જોયા. ઓકે, કેન્ડલમાં આપણે જોયા કે આમાં 4 કોમ્પોનન્ટ છે. પ્રાઇસ અહીંયા ઓપન થયું, અહીંયા ક્લોઝ થયું, પછી લોવેસ્ટ પોઈન્ટ અહીંયા છે અને હાઈએસ્ટ પોઈન્ટ ત્યાં છે. ઓકે, તો મિત્રો ખાલી કેન્ડલસ્ટિકને વાંચી લેવા એ મહત્વનું નહીં. કેન્ડલસ્ટિક કઈ રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં તો આપણે ટ્રેન્ડ વિશે વાત કરશું. ટ્રેન્ડ તો તમને ખબર હોય કે હા માર્કેટમાં આપણે કામ કરતા હોઈએ તો અગેન્સ્ટ ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં આપણને ટ્રેડ ના લેવું જોઈએ. ગમે તેટલી મૂવ આવતું હોય ટ્રેન્ડના વિરુદ્ધ દિશામાં જવાનું જ નહીં. એક્ઝામ્પલ તરીકે ધારો કે આ ટ્રેન્ડ કયો છે. એક મિનિટ હું તમને ટ્રેન્ડ લાઇન ડ્રો કરીને બતાવું કે તમને થોડુંક વધારે કન્ફર્મેશન મળે. આ જુઓ મિત્રો, આ ટ્રેન્ડ કયો છે, એમ ડાઉન ટ્રેન્ડ છે. આ ડાઉન ટ્રેન્ડ છે. ઓકે, જો તમે અહીંયા એક મિનિટ થોડુંક ઝૂમ કરવા દો, પછી તમને હું બતાવું. જો તમે અહીંયાથી તમે ગેપ અપ ઓપનિંગ જોઈ, હે ને 25 નવેમ્બર 2024 તમે જોયું કે હા અહીંયા ગેપ અપ ઓપન થયો છે. ઓકે, તો અહીંયા લઈ લેવા જેવું છે. ગમે તે સ્ટોકને વાત કરું, ગમે તે ડેરિવેટિવ્સ હોય, ગમે તે. ઓકે, તો તમે આ ગેપ અપ ઓપનિંગ જોઈને તમે અહીંયા લઈ લીધું. ઓકે, તો મિત્રો મારી વાત સમજો, ધ્યાન રાખવા જેવું વાત છે. હું મારા સ્ટુડન્ટને કે મારા વિદ્યાર્થીને હું એ જ દર વખતે સમજાવું છું કે માર્કેટ સૌથી પહેલાં તો આપણે જોવાનું હોય કે માર્કેટમાં પ્રાઇમરી ટ્રેન્ડ કયો છે. તો મિત્રો ટ્રેન્ડ વિશે તો મેન્યુઅલી બીજું હોય, પ્રાઇમરી ટ્રેન્ડ હોય, સેકન્ડરી હોય, પછી માઇનર ટ્રેન્ડ હોય. આ રીતે ત્રણ ટાઈપના ટ્રેન્ડ હોય. ઓકે, એના વિશે આપણે બીજા સેશનમાં ડિસ્કસ કરશું. તો આજે આપણે મુખ્ય સેશન કરશું કે આ તો ડાઉન ટ્રેન્ડ હતું. ઓકે, અને આજે અહીંયા આપણે ગેપ અપ ઓપન જોઈને અહીંયા લઈ લીધું. ઓકે, તો હું એટલે બધાને સજેશન આપું છું કે ડાઉન ટ્રેન્ડિંગ માર્કેટમાં જો તમને લોંગ પોઝિશન બનાવવાનું હોય,
લોંગ પોઝિશન બનાવવાનું હોય તો ના બનાવતા. ભલેને માર્કેટ તમને કેટલા જો ડાઉન ટ્રેન્ડિંગમાં હવે તમને અહીંયા વાત કહું એક ઉભો રહો. અહીંયા જો આ કેન્ડલની સાઇઝ જો ખાલી તમે, આ કેન્ડલની તમે સાઇઝ જો ખાલી, આ જે ગ્રીન કેન્ડલ છે એનું સાઇઝ જુઓ તમે, બરોબર. આ કેન્ડલ અહીંયાથી ઓપન થયું, પણ આ કેન્ડલ છે એ કયા ટ્રેન્ડમાં છે એ મહત્વનું છે. અહીંયાથી ઓપન થયો, હાઈએસ્ટ પોઈન્ટ ત્યાં લઈ ગયો, ઓકે, અને અહીંયાથી ઓપન થયો, અહીંયાથી લો ગયો, લોએસ્ટ લો અહીંયા પોઈન્ટ લઈ દો, પછી અહીંયાથી થોડુંક બાઇંગ પ્રેશર હતો તો એ પ્રાઇઝને પુશ કરીને ઉપર સુધી લઈ ગયા, ઉપર ઠેઠ यहाँ हाईएस्ट पॉइंट बनाया અને આ ક્લોઝ કરી નાખ્યા. ઓકે, તો મિત્રો આપણે જ્યારે બી આપણે ટ્રેડ લઈએ તો આપણે આ એક મહત્વનો મુદ્દો એ છે કે આપણે ધ્યાન રાખવાનું કે આપણે કોઈ બી ટ્રેન્ડ લઈએ ટ્રેન્ડના અગેન્સ્ટ ના હોવું જોઈએ. મારે કહેવાનો મતલબ એ છે કે ટ્રેન્ડના વિરુદ્ધ ના હોવું જોઈએ. ધારો કે અપ ટ્રેન્ડિંગ માર્કેટ ચાલે છે, ઓકે, તો તમે એમાં ગમે ઓપ્શન બાય કરતા હોય કે સેલ કરતા હોય એનું આપણે કોઈ ઇસ્યુ નહીં. એમાં તમે અગેન્સ્ટ ધ ટ્રેન્ડ એટલે કે ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં એન્ટ્રી નહીં લેવાનું. કોઈ બી તમને શીખવાડતું હોય કે ટીવીમાં શીખવાડતા હોય કે મીડિયામાં શીખવાડતા હોય કે કોઈ બી યુટ્યુબમાં શીખવાડતા હોય, તમને ટ્રેન્ડના વિરુદ્ધ દિશામાં ટ્રેડ લેવાનું જ નહીં. કેમ નહીં લેવાનું એના વિશે થોડુંક વાત કરીએ. આવીએ, આવો અહીંયા, અહીંયા જુઓ, અહીંયા ટ્રેન્ડ કયો છે? ડાઉન ટ્રેન્ડ છે. ડાઉન ટ્રેન્ડ છે. ડાઉન ટ્રેન્ડમાં સૌથી વધારે પ્રેશર કોનો હોય? બાઇંગનો હોય કે સેલિંગનો હોય? એટલે કે ડાઉન ટ્રેન્ડિંગમાં સૌથી વધારે અહીંયા કોણ પ્રેશર વધારે હોય? કોનો પ્રેશર વધારે હોય? સૌથી વધારે તો સેલ કરવાવાળાનું પ્રેશર વધારે હોય. કેમ વધારે હોય? કેમ કે અહીંયા આવો થોડીક, અને કેમ કે આ જુઓ, એની જે પાછળની હિસ્ટ્રી છે એ જુઓ તમે ખાલી. મિત્રો આજે તમને હું કંઈક નવું શીખવાડીશ, ખાલી તમે બનેલા રહેજો. અને વિડીયો પસંદ આવે, તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. હાલો, કંઈ વાંધો નહીં, લાઈક ના કરતા પહેલાં વિડીયો જોઈ લો. આ જુઓ, આ ટ્રેન્ડ કયો હતો? અપ ટ્રેન્ડિંગ હતો. ઓકે, અપ ટ્રેન્ડિંગ પછી અહીંયા જે પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન કરે છે, પ્રાઇસ જે ડિસ્ટ્રીબ્યુશન કરે છે એના પછી આ ગેપ ડાઉન ઓપનિંગ, ઓકે, પછી ડાઉન ટ્રેન્ડમાં ચેન્જ થઈ જાય છે. ઓકે, તો તમને કોઈ બી લોંગ પોઝિશન લેવાનું હોય તો તમને હું એ જ સલાહ આપું છું, એ જ સજેશન આપું છું કે ટ્રેન્ડના અગેન્સ્ટમાં, ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં જવાનું જ નહીં. ભલે ને ગમે એટલા સ્ટ્રોંગ કેન્ડલ બતાવતું હોય. અને મારી વાત સાંભળો, એક મિનિટ, હું અહીંયા તમને કંઈક નવું શીખવાડું. આ જુઓ, તમે કહેશો કે સાહેબ આ તો અહીંયા આવડું મોટું કેન્ડલ, આવડું સ્ટ્રોંગ બાઇંગ, આને આપણે મેજર કરીને જોઈએ. આવો તમે મેજર કરીને બતાવું અહીંયા. આ કેન્ડલને હું મેજર કરીને બતાવું તમને. આ જુઓ, આ એક કેન્ડલ કેટલાનો? એક કેન્ડલ લગભગ 5% છે એક કેન્ડલ. એટલે એક કેન્ડલમાં આપણે બાઇંગ કરશું તો 5% રિટર્ન મળશે. એવું જ છે. તો મિત્રો હવે તમે ટોપ ઉપર બાય કરશો તો શું જઈને બાય કરશો? આ કેન્ડલ બનતા પહેલાં તો તમને ખબર પડશે નહીં ને. આ કેન્ડલ બનતા પહેલાં તમને તો ખબર પડશે ને, તમને તો ખાલી આ જ દેખાશે, આ કેન્ડલ. તો આના ઉપરથી તમે ક્યાં ડિસિઝન, કઈ રીતે ડિસિઝન મેળવશો કે મારે અહીંયા બાઇંગ કરવું જોઈએ કે સેલિંગ કરવું જોઈએ? તો મારી સજેશન એ જ છે કે આપણને એવું બધું જોવાનું કે રેન્જિંગ માર્કેટ શું હોય, એવું બધું શીખવાનું. ગમે ત્યાંથી શીખતા હોય પણ સાચું શીખવાનું એમ. રેન્જિંગ માર્કેટ શું હોય, જ્યારે બી આ પ્રાઇઝ એક્શન, જ્યારે બી પ્રાઇઝ રેન્જિંગ માર્કેટમાં હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? શાંતિથી
પોતાના લેપટોપ કે મોબાઈલ ફોન સાઈડમાં મૂકી દેવું જોઈએ. જ્યારે બી ટ્રેન્ડિંગમાં આવે ત્યારે આપણે આપણનું ઓર્ડર પંચ કરવું જોઈએ. ઓકે, આ જુઓ એક મસ્ત એક્ઝામ્પલ. આ પ્રાઇઝનું શું છે, કેરેક્ટર છે. સૌથી પહેલાં અપ ટ્રેન્ડિંગ માર્કેટ, પછી ડિસ્ટ્રીબ્યુશન, ઓકે, પછી ટ્રેન્ડ ચેન્જ એન્ડ ડાઉન ટ્રેન્ડિંગ માર્કેટ. ફરી અહીંયાથી એક્યુમ્યુલેશન કરશે. ઓકે, તો આજ આપણે એ શીખ્યા કે ટ્રેન્ડના વિરુદ્ધ દિશામાં ટ્રેડ નહીં લેવાનું. ઓકે, નોટબુકમાં લખી નાખજો, લખતા હોય તો લખી જ લેવાનું. કેમ કે આ લોકો શીખવાડવા માટે, આ જ વસ્તુ શીખવાડવા માટે લાખો રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. ઓકે, તો આજે આપણે શીખ્યા શું, ટ્રેન્ડના વિરુદ્ધ દિશામાં ટ્રેડ નહીં લેવાનું અને કેન્ડલને કઈ રીતે રીડ કરાય. ઓકે, એના વિશે આપણે શીખ્યા. તો મિત્રો આજ માટે આટલું જ. મળીશું ફરી એક સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ.